ધોરણ 8 પાઠ 7 દેશભક્ત ઝઘડુ શાહ રમણલાલ સોની. ઝઘડુ વિશાલદેવના દરબારીઓ. મહારાજા વિશાલદેવના દરબારીઓ. પાટણની પ્રજા. દેશભક્ત ઝઘડુ શાહ. પાટણના મહારાજ વિશાલદેવ પધાર રહે હૈ. નાટક સ્ટાર્ટ. જોશી, આ વર્ષે વરસાદ નથી થયો. મહારાજ મને કહે છે કે કાળવાળી ઉચ્ચારતા મારી જીભ કપાઈ કેમ નથી જતી. સમજી ગયો જોશી, હવે બોલવાની જરૂર નથી. મારી રાખડી રહ્યા દુઃખે મળે છે. હવે તો એક આશા ઝઘડુ શાહની જ રહી છે. પ્રધાનજી એમને લાવવા કચ્છ ગયા છે. આજકાલમાં આવી જવા જોઈએ. મહારાજ, કચ્છના ચા સોદાગર આવ્યા છે. એમને એકદમ અંદર લઈ આવો. મહારાજ, પ્રધાનજીએ કેવડાવ્યું છે કે કચ્છના ચા સોદાગર છે તેમનો સત્કાર માટે આપ પોતે. સમજ્યો. એમના સત્કાર માટે મારે પોતે જવું છે. આવો ઝઘડુ શાહ, આવો. મહારાજ, મને ઓચિંતાનો કેમ યાદ કર્યો? સુખ દુઃખની વાતો કરવા જડજી. ગુજરાતમાં આજે 3 વર્ષથી કાળમો દુકાળ ચાલે છે. આખા ગુજરાતની વાત ક્યાં કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. શીખ, મહારાઠા, મેવાડ અને છેક કંદહાર સુધી લોકો ભૂખે મરે છે. પાનસરમાં તો પાન કરે છે એમ કરે છે. મોટી જાન હાટુ મા બાપ પોતાના દીકરાને પણ વેચી દે છે. રામજી રાખે તેમ રાખશું, પણ આવા સમયે પ્રજાને ટકાવી રાખવાનો અમારા રાજ્યનો ધર્મ છે. એ સાંભળીને મને આનંદ થાય છે કે તમે અન્નના કોઠારો અને ધનના ભંડારો ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા છે. ખુલ્લા મૂકી દીધા હતા, હવે તો એ છૂટી ગયા. ખરા ધનના ભંડારો અને અન્નના કોઠારો તો ખાલી છમ પડ્યા છે અને પ્રજાના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે. પ્રજાના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે. વિચાર્યું તો કે આજ 3 સાલ વરસાદ આવશે, પણ વરસાદ તો થયો જ નહીં. અધૂરાનો પૂરો તીડ પડ્યા. લોકો ત્રાહિમાન પોકારે છે. ભૂખના ગળામાંથી અવાજ પણ નથી નીકળતો. આ વસ્તીનું દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણ માટે મને કોઈ રસ્તો ન મળ્યો. ત્યારે હું મૂંઝાયો. ત્યારે મને તમારી યાદ આવી. હું યાદ આવ્યો? કેવી રીતે? મારા સાંભળવામાં આવ્યું છે કે તમારા પાટણમાં તમારા ઝઘડુ શાહની અને તમારા માલિકની અનાજની વખારો છે. ઝઘડુ શાહની માલિકની અનાજની કોઠારો? મારે તમારે સમજ ફેર થઈ છે. ઝઘડુ શાહની માલિકની કોઠારો પાટણ શહેરમાં ક્યાંય નથી. તો અમે સાંભળ્યું એ શું? એ સમજવામાં ફેર થઈ છે, કારણ કે વખારો મારી ખરી ને. તો તમે એમ કહેવા માંગો છો કે વખારો તમારી છે છતાં તમારા માલિકની નથી, એમ કહેવા માંગો છો? વાત એમ છે કે વખારો મારી છે, એમાં કોઈ શંકા નથી. તો એ વખારોનું અનાજ એ મારું નથી. તો કોઈને દઈ દીધું? કોને દીધું? ક્યારે દીધું? મને કીધું હોત તો હું તમને એના મોં માગ્યા દામ આપત. એ મારું નથી એ નિશ્ચિત જ છે, પણ મેં કોને દીધું, ક્યારે દીધું એ તમારે જાણવું હોય તો વખારોની તપાસ કરાવો. કેવી રીતે ખબર પડે? એમાં જે વ્યક્તિનું વખારો હોય છે તેને તામ્રપત્રમાં અને ભીતપત્રમાં તેનું નામઠામ લખ્યા છે. ઠીક છે હું શેઠની પાસે જઈને કહીશ કે જેને સુકાળ થશે તેને
એક એક દાણા સાથે મોતી ગણી ગણીને આપીશ, પણ અત્યારે મારા પર આટલી દયા કર. જે રાજાના મનમાં સુખ દુઃખના રૈયતના ખ્યાલ હોય તો તેને અનાજ જરૂર મળી રહેશે. મળી રહેશે. કોટવાલજી જાઓ અને વખાણ ઉગાડો ને પત્ર લઈ આવો. કેવી આજ્ઞા મહારાજ? તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પ્રતાપજીને પાછા બોલાવી લો, કારણ કે અમારા આદમી લઈને જ આવતા હશે. શું કામ? વાંચો પંડિતજી. મહારાજ સાંભળો, આમાં લખ્યું છે કે આ વખાર ઝઘડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાણા પણ ઝઘડુશાનો હક નથી. ઝઘડુશા વાહ, તમે તો કહેતા હતા કે આ અનાજ તમારું નથી. મારું છે નહીં, આ તો ગરીબો લોકોનું છે. મારો એમાં એક અન્નના દાણાનું પણ મારો હક નથી. વાહ ઝઘડુશા વાહ. મારે મહારાજ પાસે જવું છે. મહારાજ સાંભળો, હવે હું બીજી વખારનો લેખ વાંચું છું. આમાં લખ્યું છે કે વખાર ઝઘડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક દાડો પણ ઝઘડુશાનો હક નથી. વાહ ઝઘડુશા વાહ. આવી તમારી કેટલી વખારો છે? 40 જેટલી મહારાજ. 40 જેટલી? તો હું જીવી ગયો અને મારી પ્રજા જીવી ગઈ. તમારા જેવા શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ ઉદારો જ્યાં લગી ગુજરાત રાજ્યમાં છે, ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ નથી આવવાની. મારે મહારાષ્ટ્ર પાસે જવું છે. હવે ત્રીજી વખતનો આલિયા સાંભળો. આ વખત ઝઘડુશાની છે, પણ એના અનાજના એક દાણા પણ ઝઘડુશાનો હક નથી. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. 40 વખારો તો અમે જીવી ગયા અને અમારી પ્રજા જીવી ગઈ. હવે તો તમારા જેવા ગુજરાતમાં શ્રેષ્ઠ અને ઉદારો છે, ત્યાં લગી ગુજરાતને કોઈ હાથ નથી આવવાનું. તામ્રપત્ર. અમે તામ્રપત્ર લઈ રહ્યા છીએ. વેરી ગુડ. પૂરું.